હાલ ઉનાળામાં તરબૂચ ખાતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તરબૂચમાં લાયકોપીન નામનું એન્ટીઓક્સિડન્ટ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, પરંતુ આ ફળ દરેક માટે ફાયદાકારક નથી। ઉનાળાની ઋતુમાં તરબૂચને શ્રેષ્ઠ ફળ માનવામાં આવે છે। તેમાં લગભગ 92% પાણી હોય છે જે આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે। તરબૂચ માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ તેમાં ફાઇબર, વિટામિન અને ખનિજો પણ ભરપૂર પ્રમાણમાં હોય છે। આ ફળ ખાવાથી હાઇડ્રેશન સુધરે છે અને એન્ટીઓક્સિડન્ટો મળે છે જે શરીરને રોગોથી બચાવે છે। તરબૂચનો સ્વાદ ખૂબ જ મીઠો હોય છે જેના કારણે કેટલાક લોકો તેને ડાયાબિટીસના દર્દીઓ માટે હાનિકારક માને છે। લોકો માને છે કે તેમાં ઘણી બધી નેચરલી સુગર હોય છે અને તેને ખાવાથી બ્લડ સુગરનું સ્તર પણ અચાનક વધી જાય છે। તરબૂચનું કોણ સેવન ન કરવું જોઈએ? હવામાન બદલાયું છે અને ધીમે ધીમે તેજસ્વી સૂર્યપ્રકાશ ઉનાળાના આગમનની ઘોષણા કરી રહ્યો છે। ઉનાળાના આગમન સાથે બજારમાં તરબૂચ દેખાવા લાગે છે અને આ અત્યંત સ્વસ્થ તરબૂચનો લગભગ 90% ભાગ પાણીથી ભરેલો હોય છે જે ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે। શરીરને હાઇડ્રેટ રાખવા ઉપરાંત તે ઘણા પોષક તત્વો પણ પૂરા પાડે છે। તેમાં વિટામિન સી પણ હોય છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે। તરબૂચમાં લાયકોપીન નામનું એન્ટીઓક્સિડન્ટ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, પરંતુ આટલા બધા ફાયદા હોવા છતાં કેટલાક લોકો એવા છે જેમના માટે તરબૂચ એટલું ફાયદાકારક સાબિત થતું નથી। હકીકતમાં કેટલીક અવસ્થામાં જે સ્થિતિઓમાં વ્યક્તિઓ તરબૂચ ખાવાનું બંધ કરવું જોઈએ। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।